ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળના વર્ગ 3 ની અંદર ભરતી ઓનલાઈન સ્ટાર્ટ થઈ ગયું છે. તેમાં મેઇન જે ગ્રેજ્યુએશન ઉપર ફોર્મ ભરાય છે અને લાસ્ટ ડેટ જે છે 20 તારીખ છે. તમે એનું જે ડિટેલ જુઓ છો અહીં જોઈ શકો છો. અલગ અલગ વર્ગ 3 માટેનું છે. यहाँ પર તમે જોઈ શકો છો. સૌથી પહેલાં તમે જોઈ શકો છો વર્ગ એ અને વર્ગ બી માટેનું છે. તમે જે ફોર્મ જે છે ઓજસની વેબસાઇટ છે મેઇન ત્યાંથી બી ભરી શકો છો. તમે કેટેગરી છે તમે જનરલી જેન્ટ્સ માટે છે 35 વર્ષ છે અને લેડીઝ માટે જનરલી કેટલા વર્ષ છે તમે જોઈ શકો છો. વય મર્યાદા 45 વર્ષ લખેલું છે. ઠીક છે. સામાન્ય કેટેગરી વર્ષ માટે જે મહિલાઓ છે એના માટે 5 વર્ષ અલગ છે અને હેડ ક્લાર્ક મતલબ જનરલી 49,600 થી લઈને 26,000 સુધી હાઈએસ્ટ અને ન્યૂનતમ જે 26,000 સુધીની સેલરી મળશે તમને. બરોબર. આમાં શૈક્ષણિક લાયકાત જે છે ગ્રેજ્યુએશન ઉપર છે. તમને ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાનું પ્રેક્ટિકલી તમને બતાવી દઉં છું. સૌથી પહેલાં ojsgujarat.government.in જે વેબસાઇટ પર આવવાનું છે અને સૌથી પહેલાં રજિસ્ટ્રેશન એપ્લાય નિયાક પર ક્લિક કરવાનું. જે લોકોને સૌથી પહેલાં રજિસ્ટ્રેશન નથી તે લોકો માટે છે કે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન ન કરેલું તો આ લોગિન કરી લેવાનું. બેઝિક ડિટેલ તમારી ફોર્મ બધી ફિલઅપ કરી દેવાની છે. જે ઓલરેડી જે લોકોને આ બેઝિક ડિટેલ ફિલ થઈ ચૂકી છે તો વિડીયોને થોડોક ફોરવર્ડ કરીને આગળ જોઈ શકે છે. બરોબર છે. જે લોકોને નવા જે લોકોને ફર્સ્ટ ટાઈમ ભરે છે એના માટે છે. તે બધું આ જો પર્સનલ ડિટેલ છે, તમારો પરમેનન્ટ એડ્રેસ છે, સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ, આ બધી બેઝિક ડિટેલ તમારે એડ કરી દેવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર, પિનકોડ નંબર, તાલુકા, રીટાઈપ ઓફ મોબાઈલ નંબર, નેશનલિટી કઈ છે, ઇન્ડિયન છે, તમારું ઈમેલ આઈડી, જે બી ડિટેલ છે તમારે એડ કરવાની થશે. અને અધ્યયન ડિટેલની અંદર તમે જોવો છો કે ખેલકૂદની અંદર અહીંયા તમે વિડીયોમાં આવો છો, ચાહે પ્રમાણપત્રને, ચાહે એક સોલ્જર છો, નેવીમાં છો, એરફોર્સમાં, વોટેવર જે બી એક્સ આર્મી મેન જે સોલ્જર એના માટે. અત્યારે તમે માન લો ગવર્મેન્ટ એમ્પ્લોયમાં વર્ક કરો છો એના માટે છે. અને લેંગ્વેજ એ છે તમે માહિતી તમારે એડ કરવાની છે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. તમે રીડ, રાઇટ અને સ્પીક વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો. તો બધા ઉપર ક્લિક કરવાનું થશે. અને ફોટો સિગ્નેચર અપલોડ કરવાની જે છે સાઇઝ જે તમે જોઈ શકો છો કેટલા કેબીની છે. 15 કેબીથી વધારે નથી રાખવાની. અને ફોટો જે છે એ બી તમે જોઈ શકો છો. ફોટો જે છે 15 કેબીથી વધારેની. સિગ્નેચર છે જે એ ફોટાનું માપ ત્યાં જોવો છો નીચે બી જોઈશું 5 સેમી લંબાઈ, 3.6 સેમી પહોળાઈ. ફોટાનો જે સાઇઝ છે 15 કેબીથી વધારે નથી રાખવાનો. બરોબર છે. આ છે. અને જે રીતે જ અલગ અલગ 15 કેબીથી વધારે નથી રાખવાનું. સિગ્નેચરની અંદર બી સિગ્નેચરમાં બી અલગ છે. તમે બધું ડિક્લેરેશન બધું જે પ્રોપર નાખી દેવાનું છે. પછી તમારે કેપ્ચા કોડ નાખી દેવાનો, પછી સેવ ઉપર ક્લિક કરવાનું થશે. આ રીતે તમારી બેઝિક ડિટેલ જે કહેવાય રજિસ્ટ્રેશન જે નવું ફોર્મ જે છે એ ભરવાનું થશે. આ બધી ડિટેલ તમારે ફોર્મ ભરાઈ જાય છે. એના પશ્ચાત જીએસએબી ગૌણ ગુજરાત સેવા મંડળનું જે છે એમાં તમે લાસ્ટ નંબરનું આ તમે કમ્બાઇન્ડનું કરવું છે. કમ્બાઇન્ડ અથવા ગ્રુપ એનું કરવું હોય તો બી ભરી શકો, ગ્રુપ બીનું કરવું હોય તો બી ભરી શકો છો. મારું સજેશન છે દોસ્તો બોથ ઉપર રાખશો તો વધારે સારું રહેશે. ડિપેન્ડ અપોન તમારી ચોઈસ છે. બરોબર. અને એપ્લાય ઉપર ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો કે 26,000થી લઈને 40,049 ફિક્સ પે છે. મતલબ 5 વર્ષ માટેનું ફિક્સ હશે. ઠીક છે. રજિસ્ટ્રેશન નંબર જે તમે ઓલરેડી રજિસ્ટ્રેશન નંબર કરેલું છે તમારા મોબાઈલ અથવા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડી ઉપર આવેલું હશે તે નાખવાનું રહેશે. અને તમારું બર્થ ડેટ કઈ છે એપ્લાય વિથ OTR પર ક્લિક કરવાનું થશે. તમે જે બેઝિક સ્ટાર્ટિંગમાં તમે જે બેઝિક ડિટેલ નાખેલી હતી સેમ ટુ સેમ તમારે આ ખાલી ક્રોસ વેરિફિકેશન કરી લેવાની છે કે ભાઈ મેં ડિટેલ જે નાખેલી છે પ્રોપર નાખેલી છે કે નહીં, બધી ડિટેલ ચેક આઉટ કરી લેવાની છે. તમારે કોમ્યુનિકેશન ઉમેદવારીની જે માહિતી જે છે એ બધી ડિટેલ એડ કરવાની થશે. આ રીતે અલગ અલગ છે. ડિસ્ટ્રિક્ટ છે, તાલુકો છે, પિનકોડ એ બધું હું સ્ટેપ બાય સ્ટેપ એડ કરતો જાઉં છું. બરાબર. આ રીતે છે. તો હું અલગ અલગ જે છે કારણ કે પર્સનલ ડિટેલ જે છે તો હાઇડ કરવાની થશે. આગળ શું છે તમને પ્રેક્ટિકલી જોતા રહેશો તો તમને બેઝિક આઈડિયા મળી જશે. મિત્રો મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબર એડ કરી દઉં છું. અને આધાર ડિટેલમાં જે છે આ રમતગમતના વધારા ગુણો મળશે જો તમારે આ રીતે છે. બરોબર. બેઝિક કોમ્પ્યુટર ડિટેલ જે છે તમે છે બધી ટિક માર્ક કરી દેવાની છે. એ લેંગ્વેજ જે માહિતી છે બધી રીડ કરી દેવાની. એજ્યુકેશન ડિટેલ જે છે ગ્રેજ્યુએટની છે. અને આ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધા ઉપર ટિક માર્ક કરી દેવાનું થશે. રીડ, રાઇટ અને સ્પીક ત્રણેય ઉપર રહેશે.
અને એજ્યુકેશન જે છે એનું ગ્રેજ્યુએશન એની ગ્રેજ્યુએટ માટે એપ્લાય કરી શકે છે, બરાબર. આની અંદર પર્સન્ટાઇજ ક્લાસ, ઇન્સ્ટિટ્યૂટ એક્ઝામ, સ્ટેટ પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ, લાસ્ટ ટ્રાયલ સીટ નંબર, અને મને કોઈ એ લોકોને પર્સન્ટાઇલ હોય તેને કન્વર્ટ કરીને પર્સન્ટેજમાં તમારે એડ કરવાનું રહેશે, બરાબર. અને પરીક્ષા ગ્રુપની પસંદગી છે મિત્રો, તમે જોઈ શકો છો અહીં સિલેક્શન છે. સિલેક્ટ પર ક્લિક કરશો તો અહીંયા ગ્રુપ એ અને ગ્રુપ બી અને બોથ એ અને બી ઉપર બી ચૂઝ કરી શકો. ડિપેન્ડ over તમારી ચોઈસ શું છે એના ઉપર આધાર રાખશે. તો હું ત્યારે અહીંયા કરું છું ગ્રુપ બી બોથ ઓપસ કરવું, ઠીક છે. ડિક્લેરેશન બાહેધારી જે છે તમારે પ્રોપર આપવાની રહેશે કે જેથી તમારે પ્રોબ્લેમ ન થાય, ઠીક છે. તો અહીંયા બધી પ્રોપર ડિટેલ જે છે હું મેં અહીંયા આપી દીધી છે. સિલેક્શન ઓફ એક્ઝામ જે છે બધી ડિટેલ અહીંયા આ ક્રોસ વેરિફિકેશન કરીને જોઈ લેવાનું છે કે મેં બધી ડિટેલ છે પ્રોપર આપેલી છે કે નથી આપી, બધું સિલેક્શન કરી લેવાનું છે, બરોબર. પછી બધી ડિટેલ તમે યસ કરી દો છો. અહીંયા જો બોથ ગ્રુપ એ એન્ડ બી કરી દઉં છું. મેન જે છે લેડીઝ માટે એપ્લાય કરો છો એ તેની જે અમાઉન્ટ જે કેટલી આવે 400 રૂપિયા સમથિંગ જેવી આવશે મિત્રો. તો એ તમારે આ મેન દોસ્તો એ બી છે કે તમારે જે એક્ઝામ જે એપ્લાય કરશો, તમે એટેન્ડ કરશો, તમને અમાઉન્ટ જે બી છે તમને રિફંડ મળી જશે પૈસા. તો આ બી એક સારું છે, બરાબર. આ જે બી કેન્ડિડેટ જે છે એની એક્ઝામનું આ બધું ફોર્મ ડિટેલ ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો, બરાબર. હવે હું અહીંયા જે છે એડિટ ઉપર આવી જાઉં, અપલોડ ફોટો અને સિગ્નેચર પર આવી જાઉં છું. અનસેટમેન્ટ મતલબ કાંઈ બી ફોટો જે છે એની નંબર એપ્લિકેશન નંબર છે એડ કરી દઉં છું. ડેટ ઓફ બર્થડે નાખી દઉં અને કેપ્ચા કોડ નાખી દઉં છું 4ZLP અને 7 કરીને છે કેપ્ચા કોડ, બરાબર. અહીંયા બધી ઓકે કરી દઉં છું ડિટેલ અને ઓકે કરી દઈશ. એના પછી તમે જોઈ શકો છો ફોટો જે છે પ્રોપર આવી ગયો છે. ફોટો ન હોય તો ફોટો અપલોડ કરી દેવાનો. ઓલરેડી મેં અહીંયા ડિટેલ બધી અપલોડ કરી દેલી. यहाँ પર તમે જોઈ બી શકો છો શું છે કઈ રીતે બધું એમ, બરાબર. અને અહીંયા પર તમે જોઈ શકો છો ઓજસની જે વેબસાઇટની બેઝિક ડિટેલ હતી શું હતી ત્યાં તમે જોઈ શકો છો. અહીંયા કેપ્ચા કોડ એરર આવે, તો હું ફરી વખત ટ્રાય કરીશ અને કન્ફર્મ પર ક્લિક કરીશ મિત્રો, કે જે મારી બધી ડિટેલ જે બી નાખેલી છે કન્ફર્મ છે કે મેન એ બી ધ્યાન રાખવાનું છે કે તમારું કન્ફર્મ નંબર થઈ ગયો તેના પછી તમે ડિટેલ ચેન્જ નહીં કરી શકો. તો એ મેન ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ બી બેઝિક ડિટેલ તમે નાખો છો એના પછી કાંઈ ચેન્જીસ નહીં થઈ શકે. એટલે માની લો કદાચ આગળ પાછળ થઈ જાય છે તમારે બીજા મોબાઈલ નંબર અથવા બીજા ઈમેલ આઈડીથી ટ્રાય કરવું પડશે. એટલે પહેલેથી જ ધ્યાન રાખવાનું છે કઈ રીતે શું છે. કન્ફર્મ બધું થઈ ગયું છે મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો. એપ્લિકેશન જે છે મેં એપ્લાય કરેલું છે એ અને બી કમ્બાઇન્ડ એક્ઝામ કરેલી છે, બરોબર. એપ્લિકેશન નંબર, મધર નેમ, પ્રેઝન્ટ એડ્રેસ, ફી ઓફ પેડ જે છે 400 રૂપિયા. કાસ્ટ કેટેગરી છે જનરલ છે અને જેન્ડર છે મોબાઈલ નંબર અને પિનકોડ અને ડિસ્ટ્રિક્ટ છે. આ બધી રીતે તમારી બધી ડિટેલ કન્ફર્મ કરી લેવાની છે અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું થશે. આ રીતે બેઝિક ડિટેલ તમારી રહેશે, બરોબર. અને આ રીતે તમે જોઈ શકો છો ઉમેદવાર ફી ભરવી ફરજિયાત છે. ફી નહીં ભરો તો તમારું કન્ફર્મ નહીં થાય, બરોબર. આ રીતે છે. આ રીતે તમારે એકવાર ક્રોસ વેરીફાઈ અને ચેકઆઉટ કરી લેવાનું છે. બધી ડિટેલ જે બી આવે છે મારી પ્રોપર છે કે નહીં, બરોબર. અને દોસ્તો તમારે ક્યાં પ્રોબ્લેમ આવે એ બી જરા જણાવજો. પૂછે કન્ફર્મ કરી દીધા પછી કાંઈ બી ચેન્જીસ નહીં થઈ શકે, બરોબર. અને રિસીપ્ટ જે છે તમે જોઈ શકો તમારી અરજી સફળતાપૂર્વક કન્ફર્મ થઈ ગઈ છે. અરજી ક્રમાંક જે છે તમારે કોપી કરીને રાખી લેવાનું છે. અદરવાઇઝ તમને ટેક્સ્ટ મેસેજ અને ઈમેલ આઈડી બી ઉપર આવશે, બરોબર. અને પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જે બી બેઝિક ડિટેલ તમે એડ કરી છે એની પીડીએફ ફાઇલ તમને અહીંયા જોઈ શકો છો. અહીંયા લોડ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે શું મારી બેઝિક ડિટેલ હતી, કઈ રીતે નાખેલી હતી, અહીંયા તમને જોવા મળશે, બરોબર. આ રીતે છે મિત્રો. અને તમારી જવું છો બધી ડિટેલ જે છે તો હું હવે લાસ્ટ સ્ટેજ જે છે પ્રિન્ટ એપ્લિકેશન અને પે ફીઝ ઉપર એપ્લાય કરીશ, બરોબર. કન્ફર્મ નંબર છે હું અહીંયા એપ્લાય કરી દઉં છું. કન્ફર્મ और कैप्चा कोड નાખી દઉં છું CLLQA, फिर बाद में कन्फर्मेशन નાખી દઉં. આ રીતે એકદમ સિમ્પલ છે. લાસ્ટ સ્ટેજ બરોબર. અને ઓનલાઈન પેમેન્ટ ફીસ કરવાની છે મિત્રો. તો તમારે સૌથી પહેલાં લાસ્ટ સ્ટેજ આ પેમેન્ટ ફીસ કરશો ત્યારે તમારું અરજી છે તમારી સ્વીકારવામાં આવશે, બરોબર. આ રીતે ઓનલાઈન પેમેન્ટ ફી મિત્રો તમે જોઈ શકો છો 400 રૂપિયા બોથ ઓપસ મેં કરેલું હતું, બરોબર. કેટેગરી, મોબાઈલ નંબર અને જેન્ડર જે છે અને પે અમાઉન્ટ છે શું છે બધી રીતે તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો, બરોબર.
તમે ડિટેલ જે પેમેન્ટ કરશો તમારું ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ કરો, અધરવાઇઝ યુપીઆઈ થ્રુ ફોનપે, ભીમ છે, ચાહે પેટીએમ ચાહે જેવી રીતના બી કરશો તમે પેમેન્ટ એક્સેપ્ટ કરવામાં આવશે. આ રીતે એકદમ સિમ્પલ છે. આ બધું ફાઇનલાઇઝ કરશો તો તમારું જીએસટીના ઓપ્શન વોલેટ છે તમારું બધી રીતે આ રીતે તમે જે છે ક્લાસ 3નું ગુજરાત ગૌણ સેવાનું આ રીતે તમે ફોર્મ ભરી શકો છો. બરોબર એટલે યુપીઆઈ આઈડી તમે નાખી દેશો તો અહીંયા તમારું જે બી કાંઈ જીએસટી ચાર્જ વોટએવર જે બી લાગતું હશે તમારે આ રીતે એકદમ સિમ્પલ થઈ શકશે. બસ આ રીતે એકદમ સિમ્પલ સ્ટેપ છે. આ રીતે તમે એપ્લાય કરી શકો છો. આ હોપ દોસ્તો ઉમ્મીદ છે મને આ વિડીયોમાં તમને ઘણી હેલ્પફુલ ઇન્ફોર્મેશન મળેલી હશે. વિડીયોમાં તેમ છતાં કંઈ પ્રોબ્લેમ આવે તો વિડીયોમાં કમેન્ટમાં જણાવજો મને. અને તમારે કઈ જગ્યા કઈ લોકેશનથી ભરો છો ફોર્મ, અધરવાઇઝ તમે ડેટ બી બતાડી દઉં છું, ટુડે ડેટ અને ટાઈમિંગ તમે જોઈ શકો. 6 ફેબ્રુઆરી 2026 છે લાસ્ટ ડેટ છે મિત્રો આની ઓનલાઈન ફોર્મની 20 તારીખ અને પેમેન્ટની છે 22 થી 23 સમથિંગ જેવી છે. એટલે તમારે ધ્યાનથી તમારે પેમેન્ટ ફોર્મ ભરાય છે એટલે કન્ફર્મ કરી દેવાનું છે. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ.